તો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વન વિભાગની ટીમે બાતમીના આધારે 35 લાખ રૂપિયાના ખેરના લાકડા અને અન્ય મુદ્દા માલ ઝડપી પાડ્યો છે. વાપીથી હરિયાણા લઈ જવાતો ખેરનો જથ્થો કરજણ ટોલ નાકા પર વોચ ગોઠવી ઝડપી પાડવામાં આવ્યો. બાતમીના આધારે ટ્રક ઊભી કરાવતા ડ્રાઈવર પપૈયાની બાલટી બતાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વન વિભાગે ટ્રક પર ચડી તપાસ કરતા ખેરના લાકડા મળી આવ્યા હતા. ત્યારે ડ્રાઈવર પાસે કોઈ માન્ય પાસ પરમિટ નહોતું અને લાકડાની કિંમત ₹15 લાખ હતી. જ્યારે ટ્રક સહિત ઝડપી પાડવામાં આવેલ કુલ મુદ્દા માલની કિંમત ₹35 લાખ છે. ત્યારે વન વિભાગે ખેરના લાકડા અને ટ્રક કાયદેસરની કાર્યવાહી સાથે ઝડપી પાડ્યા છે. મહેરબાન નાયબ वन संरक्षक छोटाउदेपुर श्री आरबी सोलंकी साहेब तथा एसीएम जे.के सोलंकी साहेबને મળેલ બાતમીના આધારે નસવાડી રેન્જ સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને કરજણ ટોલ નાકા પાસેથી પસાર થનાર ખેરની ગાડી આવતા અમો એ ગાડીને અટક કરી તપાસ કરતા એના ઉપર ઘાસ નાખી નીચે ખેરનો માલ હોય, જેની તપાસ કરતા એના પાસે પાસ પરમિશન માંગતા કોઈ પણ જાતની પાસ પરમિશન રજૂ કરેલ ન હોય, જેથી અમો એનો ગુનો નોંધી તાત્કાલિક એ વાહન અને ડ્રાઈવરનો કબજો લઈ નસવાડી રેન્જ ખાતે લાવેલ છે. જે મુદ્દા માલની વજન કરાવતા 20 ટન જેટલો ખેરનો મુદ્દામાલ મળેલ છે, જેની અંદાજિત કિંમત ₹15 લાખ અને ગાડી 16 ટાયરની જેની અંદાજિત કિંમત ₹20 લાખ. આમ કુલ મળી ₹35 લાખનો મુદ્દામાલ નસવાડી રેન્જ દ્વારા કબજે કરવામાં આવેલ છે.